You can go through it again. So we'll quickly go through the steps for selecting bearing from manufacturer's catalog. Then we'll go for the example. Okay. So first step is to calculate radial and axial load acting on the bearing and determine the diameter of the shaft where the bearing is to be fitted. કે ફર્સ્ટ સ્ટેપ આપણો હોય છે કે આ જે બેરિંગ છે એની પર કેટલો રેડિયલ લોડ લાગશે કેટલો એક્સિયલ લોડ લાગશે તે કેલ્ક્યુલેટ કરવાનું એન્ડ બેરિંગની અંદર જે શાફ્ટ ફિટ થશે એ શાફ્ટનો ડાયામીટર કેટલો હશે તે ફાઇન્ડ કરવાનું કે આપણા આ જે ચેપ્ટર છે એમાં ઓલરેડી આપણે ડાયરેક્ટલી એની પર બેરિંગની પર કેટલો લોડ લાગે છે રેડિયલ એક્સિયલ એન્ડ શાફ્ટનો ડાયામીટર કેટલો હશે એ ઓલરેડી આપણે આપેલું હશે આપનો પ્રોબ્લેમ છે તે નેક્સ્ટ સ્ટેપથી ચાલુ થશે આ બે શાફ્ટનો ડાયામીટર કેટલો રાખવાનો તે તમે શાફ્ટ કેટલો ટોર્ક ટ્રાન્સમિટ કરે છે શાફ્ટની ઉપર કેટલું લોડિંગ છે એ બધા ઇક્વેશન પરથી કેલ્ક્યુલેટ કરી શકો છો ઇન કેસ જો તમને નહીં આપેલું હોય તો આપના પ્રોબ્લેમ્સ આ ચેપ્ટરમાં નેક્સ્ટ સ્ટેપથી ચાલુ થશે કે સિલેક્ટ ધ ટાઈપ ઓફ બેરિંગ ફોર ધ ગિવન એપ્લિકેશન હવે એપ્લિકેશન કઈ છે એ પ્રમાણે તમારે બેરિંગનું ટાઈપ સિલેક્ટ કરવું પડે કે તમારે બોલ બેરિંગ યુઝ કરવું છે કે રોલર બેરિંગ યુઝ કરવું છે કે બોલ બેરિંગમાં પણ ઘણા બધા ટાઈપ આવતા હોય છે ડીપ ગ્રુવ બોલ બેરિંગ સેલ્ફ અલાઇનિંગ બોલ બેરિંગ સિમિલરલી રોલર બેરિંગમાં પણ ઘણા બધા ટાઈપ આવતા હોય છે તો સ્પેસિફિકલી કયું ટાઈપનું બેરિંગ યુઝ કરવું છે એ આપણા ઉપર હોય છે દેન નેક્સ્ટ સ્ટેપ હોય છે કે એક વખત આપણે બેરિંગ સિલેક્ટ કરી લીધેલું છે કે મારે ડીપ ગ્રુવ બોલ બેરિંગ યુઝ કરવું છે then you have to use manufacturer's catalog to determine the value of x and y કે અમે લાસ્ટ જે વિડીયો રેકોર્ડ કરેલો હતો તેમાં પણ બતાવેલું છે કે હાઉ ટુ સિલેક્ટ x and y કે આજે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું એમાં પણ જોઈશું હાઉ ટુ સિલેક્ટ x and y કે મેન્યુફેક્ચરર્સ કેટલોગ હશે તેમાંથી x અને y ફેક્ટર છે તે ડિટરમાઇન કરવાના રહેશે then you have to use this equation to determine the equivalent dynamic load કે આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું હતું ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડનું તેને યુઝ કરીશું કે હવે આ ઇક્વેશન અગેન હું રિપીટ કરું છું કે આપણે જ્યારે ડિસ્કસ કરેલું હતું આ ઇક્વેશન then it was looking like x into v into fr plus y into fa okay where v ની વેલ્યુ છે તે આપણે આ ઇક્વેશનમાં 1 લઈએ છીએ બીકોઝ આપણે એઝ્યુમ કરેલું હતું કે આપણે આ ચેપ્ટરમાં જેટલા પણ પ્રોબ્લેમ ડિસ્કસ કરીશું ઇન ધેટ પ્રોબ્લેમ ઇનર રેસ ઇઝ રોટેટિંગ એન્ડ આઉટર રેસ ઇઝ સ્ટેશનરી ઓકે સો v ની વેલ્યુ છે તે ઇનર રેસ રોટેટ થતી હોય અને આઉટર રેસ સ્ટેશનરી હોય ત્યારે v ની વેલ્યુ છે તે 1 હોય છે ધેટ ઇઝ વાય that is omitted from this equation directly તમને simplified equation આપવું છે તો p is equal to x fr plus y into f a okay. This is our fourth step after determining the value of x and y then we will determine the value of L10 means expected life of bearing આપણું જે બેરિંગ છે તે કેટલા ટાઈમ સુધી ચાલવું જોઈએ એ આપણે ડિસાઇડ કરવાનું હોય છે then after deciding the L10 means expected bearing life we will calculate the dynamic load capacity using this equation okay now we are having the value of p and L10 okay and this value of 1/3 10/3 will be based on which bearing we are working with roller bearing or ball bearing okay. And after calculating the value of dynamic load capacity check whether the selected bearing of series has the required dynamic capacity if not select the bearing for next series and go to the step number 3 okay. After calculating this C you have to compare the value of C from manufacturer's catalog and you have to determine કે આપણે જે બેરિંગ સિલેક્ટ કરેલું છે તે આપણે સુટેબલ રહેશે કે નહીં if it is not suitable then you have to go for
નેક્સ્ટ સિરીઝ. ઓકે, આ જે આખી પ્રોસેસ છે સિલેક્શનની, that is based on trial and error method. તમારે છે તે ટ્રાયલ એન્ડ એરર કર્યા કરવું પડશે, ટ્રાયલ એન્ડ એરર મેથડ ફોલો કરવી પડશે. મીન્સ ફર્સ્ટ તમારે given રેન્જ હશે તેમાંથી કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સિલેક્ટ કરવી પડશે અને એ વેલ્યુ માટે આ બધું જ કેલ્ક્યુલેટ કરવું પડશે. then at the end you will get the value of c. એની વેલ્યુ તમારે ટેબલમાં કમ્પેર કરવી પડશે. જો મેચ થાય then it is correct. if it is not matching then next value સિલેક્ટ કરીને again આ પ્રોસિજર ફોલો કરવાની હોય છે. Now we will go for the example. Okay, before going to the example, આપણે મેન્યુફેક્ચરર્સ કેટલોગમાં એક્સ વાયની વેલ્યુ કઈ રીતે આપેલી હોય અને જે બેઝિક ડાયનેમિક લોડ કેપેસિટીઝ છે તે કઈ રીતે મેન્શન કરેલી હોય તે બતાવી દઉં. ઓકે, સો ધીસ ટેબલ નંબર 15.4. ઓકે, આ જે ડેટા આપણે અત્યારે જોઈએ છે ધેટ ઇઝ ફોર સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ. સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ માટેના ડેટા છે બધા. હવે એક્સ વાય ની ફેક્ટર્સ છે તેની વેલ્યુ માટે ટેબલ છે તેમાં કઈ કઈ ક્વોન્ટિટીઝ છે એફ એ એન્ડ C0 શું છે બેઝિક સ્ટેટિક લોડ કેપેસિટી. એફ એ એન્ડ એફ આર મીન્સ એક્સિયલ લોડ રેડિયલ લોડ. એક્સિયલ લોડ અને રેડિયલ લોડનો રેશિયો લેવાનો રહેશે અને એની જે વેલ્યુ આવે તે આ ઈ વાળી જે વેલ્યુ છે તેની સાથે કમ્પેર કરવાની રહેશે. now if you see the values of x and y, જો આ રેશિયો એફ એ બાય એફ આર નો રેશિયો ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઈ, મીન્સ આ જે વેલ્યુઝ છે તેના કરતાં ઓછી અથવા તો ઇક્વલ હોય તો તમારે એક્સ એન્ડ વાયની જે વેલ્યુઝ તમે જુઓ then it is same. always x is equal to 1 and y is equal to 0. જ્યારે આપણો ઈ એફ એ બાય એફ આર ની વેલ્યુ રેશિયો છે તે લેસ ધેન ઈ હોય. મીન્સ if you calculate the value fa by fi, it comes to 0.24 or 0.27 or 0.31. આમાંથી કોઈ પણ વેલ્યુ આવે અથવા તો આના કરતા ઓછી વેલ્યુ આવે then you can select the value of x equal to 1 and y equal to 0. But if the ratio of fa by fr is greater than e, means તમે જે આ રેશિયો કેલ્ક્યુલેટ કરો છો તેની વેલ્યુ જો આના કરતા મોટી આવે, then if you look at the value of x and y, તો x ની વેલ્યુ બધા માટે સેમ છે 0.56. only y ની વેલ્યુ ચેન્જ થાય છે 2, 1.6, 1, okay, likewise. And if we look at this table, these are the dimensions and static and dynamic load capacity of single row deep groove ball bearing. This is also for single row deep groove ball bearing. In that a small d છે that is diameter, inner diameter of the bearing. bearing છે તેનો inner diameter છે. capital D is the outer diameter of the bearing and capital B is the axial width of the bearing. Okay, આ બધા ડેટાસ માટે C અને C0 ની વેલ્યુ તમને મેન્યુફેક્ચરર્સ કેટેલોગમાં આપેલી હશે and each bearing is designated by these numbers. ઓકે, આ બેરિંગ ડેઝિગ્નેશન ઓલરેડી મેં લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. ઓકે, સો ફોર 10 mm diameter of shaft we are having this much choices. Likewise for different inner diameters of shaft, diameter of shaft, we are having multiple choices. Okay, out of these choices we have to select one bearing. Okay, so આ રીતે તમને ડેટા આપેલા હોય છે. Okay, previous lecture માં આપણે 75 mm diameter માટે એક example solve કરેલો હતો in which we were having these 4 choices અને આ ચારમાંથી આપણે એક સિલેક્ટ કરેલી હતી. કે હવે 75 mm diameter માટે actually માં 6 choices છે, but we omitted the first 2 choices because we were looking for single row deep groove ball bearing. અને બેરિંગ ડેઝિગ્નેશનમાં મેં એક્સપ્લેન કરેલું છે કે આ જે 6 નંબર છે it is designating
સિંગલ રો ડીપ ગ્રુ બોલ બેરિંગ. ને આ જે પાછળના બે ડિજિટ છે they are related to the diameter of shaft. If you multiply these two digits with 5, then you will get the diameter of shaft. Okay, so 15 into 5 is 75 for these choices. Okay, and as a right side third digit છે 0, 2, 3, 4, they are designating the light application or heavy or medium choice. Okay. So now we will go for examples. Okay, so let's start the examples now. We will discuss two examples. One is simple one and another one is detailed one. So first example, a single row deep groove ball bearing is subjected to a pure radial force of 3 kilonewton. આપણે બેરિંગનો ટાઈપ આપેલું છે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ and it is subjected to pure radial load, means no axial load is acting, only radial load is acting, which is 3 kilonewton, from a shaft that rotates at 600 rpm. We are given the rpm of the shaft 600. The expected life L10H. Okay, L10H means it is given in hours. L10H of bearing is 30,000 hours. Okay, so we are given the expected life of this bearing. The minimum acceptable diameter of the shaft is 40 mm. કે તમને અહીંયા શાફ્ટનો જે ડાયામીટર છે એ પણ આપી દીધેલો છે. Select a suitable ball bearing for this application. You have to select a ball bearing for this application. So first before starting the example, you have to mention the given data. You are given the radial load, the expected life in hours, RPM of the shaft and diameter of shaft. So if you see the steps of the selection process, જે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપ હતા કે રેડિયલ એક્સિયલ લોડ કેલ્ક્યુલેટ કરો અને શાફ્ટના ડાયામીટર ડિટરમાઇન કરવું, એ ઓલરેડી તમને અહીંયા આપી દીધેલા હોય છે. સો યુ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધી કેલ્ક્યુલેટિંગ ધ ડાયનેમિક લોડ or you can say equivalent dynamic load. Okay, as આપણે જે અહીંયા આપેલું છે that there is no axial load, only radial load છે. Okay, so equivalent dynamic load છે, it will be equal to radial load, which is equal to 3000 Newton or 3 kilonewton. And so now we are having the value of capital P and L10H. So from L10H, we can calculate the value of L10, means expected life of bearing in million revolution. The relation between L10H and L10 is equal to 60 into N L10H divided by 10 raised to 6. Okay, how this relation comes, that I have already explained in previous lectures. So now simply substitute the values over here. So small n is equal to number of revolutions, which is equal to 600. L10H is given to us, that is 30,000. So when you calculate it, the value falls to be 1080 million revolutions. So now we are having the value of P, which is equivalent dynamic load, and we are having the value of L10. So from these two values, we can calculate the dynamic load carrying capacity for this bearing using this relation. C is equal to P into L10 raised to 1 by 3. Now why this is 1 by 3? Because we are using ball bearing. So if you substitute the values in this equation, P is 3000 and L10 is 1080.
Okay, you have to substitute the values in million revolutions, which is equal to 30779.57 Newton. Okay. So we are getting the value of C, which is equal to 30,779 Newton. So you have to look for the bearing from this manufacturer's catalog. આપણે ડાયામીટર કેટલા આપેલો છે શાફ્ટનો 40 mm. તો મેં અહીંયા 40 mm ડાયામીટર માટેની વેલ્યુઝ બતાવેલી છે. વી આર હેવિંગ 6 ચોઇસીસ. ઓકે, બટ આપણે સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ વિશે વાત કરીએ છીએ so we are having 4 choices. So now if I compare the value of C, that is 30779, then it is close to this value 30700. Okay, you can neglect these 2 digits. As a capacity that is in thousands, you can see in kilonewtons, 30.779 kilonewton. So this value 79 becomes insignificant. Okay. So you can select the bearing which is having dynamic load carrying capacity of 30,700. So we will select the bearing number 6208. 6208 we will select. And it is stated that this 79.57 is these 2 digits are insignificant, so you can neglect it. Then we will go for next example. Okay, now we will study the detailed example. So it goes like this: a single row deep groove ball bearing. Again તમને bearing નો type આપી દીધેલો છે, single row deep groove ball bearing. તો તમે એટલું સમજી જવાનું કે મેન્યુફેક્ચર કેટલોક છે. ઓકે, so તમારે એટલું સમજી જવાનું કે જે મેન્યુફેક્ચર કેટલોક છે એમાં સિંગલ રો ડીપ ગ્રુવ બોલ બેરિંગ જેટલા પણ હશે they will be starting from with 6, this digit 6. 4 ડિજિટનો બેરિંગ અને એમાં સ્ટાર્ટિંગનો ડિજિટ 6 હશે. they all are single row deep groove ball bearing. is subjected to radial force of 8 kilonewton. Radial load આપેલો છે 8 kilonewton and a thrust force of 3 kilonewton. Thrust force આપેલો છે 3 kilonewton. And the shaft is rotating at 1200 rpm. 1200 rpm આપેલા છે shaftનો. And the expected life L10H આપેલું છે 20,000 hours. And the minimum acceptable diameter of shaftનો diameter તમને આપેલો છે 75 mm. So select a suitable bearing for this application. Suitable ball bearing for this application. Okay, so first step, the given data આપેલા છે તે mention કરો. That FR radial load 8 kilonewton, axial load 3 kilonewton, L10H 20,000 hours, small n RPM 1200 RPM, and small d diameter of shaft 75 mm. Okay, so now આ જે એક્ઝામ્પલ છે તેમાં આપણને રેડિયલ એન્ડ એક્સિયલ બંને લોડ આપેલા છે. પ્રીવિયસ એક્ઝામ્પલ હતો તેમાં આપણે ખાલી રેડિયલ લોડ આપેલો હતો, તો આપણે એવું કન્સિડર કરેલું કે ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ ઇઝ ઇક્વલ ટુ રેડિયલ લોડ. બટ આ જે એક્ઝામ્પલ છે તેમાં આપણે રેડિયલ અને એક્સિયલ બંને લોડ આપેલા છે. સો ટુ કેલ્ક્યુલેટ ધી વેલ્યુ ઓફ ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ, આ જે P ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય આ ઇક્વેશન પરથી, then you have to use the value of x and y. So આ કેસમાં આપણે x અને y ફેક્ટર્સ છે તે ફાઇન્ડ કરવા પડશે. So x and y factor find કરવા છે. So first we will calculate the ratio FA by FR. So calculate it. FA by FR ની વેલ્યુ કેટલી આવે છે? 3/8 kilonewton. Okay, simply 3/8 કરશો તમે, then you will get the value 0.
0.375, we'll get the value 0.375. Okay, this is 0.375. આટલી વેલ્યુ આવશે આ રેશિયોની. So now you have to look in the XY factor table. તો તમે કહી શકો છો કે આ જે સિંગલ રોડ ડીપ બોલ બેરિંગ છે તેનું આ જે ટેબલ છે એમાં તમારે સર્ચ કરવું પડશે. Okay. So now if you look the value of E 0.375 આપની વેલ્યુ આવેલી છે. Okay, let me write over here. .375. Okay, I have written over here for your reference. FA by FR ની જે વેલ્યુ છે that is 0.375. Now આ ટેબલમાં તમારે 0.375 છે E ની વેલ્યુ મીન્સ FA by FR જે રેશિયો છે તેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. So 0.2247, 0.31, 0.37 and 0.44. Okay, so if you look at these values, 0.375 will fall in between these 0.37 and 0.44. આજે 0.44 અને 0.37 છે એ બેની વચ્ચે કંઈક વેલ્યુ આવે છે. ઓલ્સો જો તમે આ વેલ્યુ કન્સિડર કરો 0.375, it is greater than 0.22, is greater than 0.24, greater than 0.27, greater than 0.31 and also greater than 0.37. Means explain steps explain કરેલા ત્યારે જ મેં કીધેલું છે it is trial and error method. Means તમે જો trial and error માં આ સિલેક્ટ કરી દો છો 0.24, then this is also a correct choice, technically correct choice તમે કહી શકો છો કે તમે 0.24 સિલેક્ટ કરી દો તો તમારા 0.375 છે it is greater than 0.24, so technically you are correct if you select this. or કોઈ બીજો માણસ હોય તે 0.27 પણ સિલેક્ટ કરી શકે છે, okay, which is also 0.375 is also greater than 0.27, so technically આ ચોઇસ પણ કરેક્ટ હશે. so means આ જે 1 થી લઈને 2 y ની વેલ્યુ x ની વેલ્યુ તો સેમ જ છે બરાબર, આપણે y ની વેલ્યુ માં પર ડિસાઈડ કરવાનું છે. so y ની વેલ્યુ છે તે 1 થી 2 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઈએ આપણે, that is correct choice according to this relation, because our relation जो है 0.375 છે it is greater than all these value, આ બધી જ વેલ્યુ કરતા મોટી છે. Okay, it is greater than all these value. so y ની જે વેલ્યુ છે કેપિટલ y તે આપણે આ રેન્જ 1 થી 2 ની વચ્ચેની રેન્જ છે તેમાંથી કોઈ પણ વેલ્યુ સિલેક્ટ કરી લઈએ છીએ, but we will follow this method કે y ની વેલ્યુ છે તે 1 થી 2 ની વચ્ચે કોઈ પણ આવી શકે છે, 1, 1.2, 1.4, 1.6, 1.8, 2 આમાંથી કોઈ પણ વેલ્યુ આવી શકે છે. તો આપણે શું કરીએ છીએ કે 1 અને 2 જે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ છે 1 અને 2 એનું એવરેજ વેલ્યુ લઈશું, that will come 1.5. if you do 2 plus 1 is equal to 3 by 2, so આપને 1.5 ની વેલ્યુ મળશે. so we will select the value of y is equal to 1.5. તો x ની વેલ્યુ કેટલી આવશે, x ની વેલ્યુ તમે જોઈ શકો છો કે બધા માટે 0.56 જ આવે છે. okay, so now we have the value of x is equal to 0.56 and y is equal to 1.5. then we will calculate p. આપણી પાસે બધા ડેટા છે, so if you calculate p it is 8980 ન્યૂટન and L10 છે તે પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ આ રિલેશન પરથી, આપણે L10H ની વેલ્યુ આપેલી છે, so which falls to be 1440 million revolution. now we have p and L10, so we can calculate the
ડાયનેમિક લોડ કેપેસિટી એટલે એની વેલ્યુ આવે છે સિમ્પલ આ સબસ્ટિટ્યુટ કરશો બધી વેલ્યુ તો આવે છે વેલ્યુ 101,406.04 ન્યૂટન તો આપણે આ જે ટેબલ છે 75 mm ડાયામીટર માટે આ ચાર ચોઇસીસ છે અને આપની વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલ છે તે કેટલી આવે છે 101,406.04 101,406.04 તો તમે આ ચોઇસ છે તે સિલેક્ટ કરી શકો છો because it is greater than 101,406 જે નજીકની વેલ્યુ છે તે આ છે so you can select the bearing 6315 which is having dynamic capacity of 112,000 Newton. So now we have selected this bearing. હવે આપનું સિલેક્શન છે તે કરેક્ટ છે કે નથી તે પણ વેરીફાઈ કરવું પડશે. So to verify that you have to look at the value of the static load capacity. So static load capacity ની વેલ્યુ તમે C0 છે that is 72,000. Okay, we are getting the value of C0 72,000. હવે એક્સપ્લેન કરેલું સ્ટેપ્સમાં કે this is a trial and error method. Okay, so trial and error method માં આપનું ફાઇનલ કન્ક્લુઝન કઈ રીતે બનતું હોય છે જ્યારે આપણે સેમ આન્સર મીન્સ જે સેમ બેરિંગ 6315 જો આપણા નેક્સ્ટ ઇટરેશનમાં સેમ વસ્તુ આવે આન્સર then we can say we have made a correct choice. So in first iteration we have calculated dynamic load carrying capacity 101,406 Newton. Okay, so table માંથી આપણે સિલેક્ટ કરેલી છે વેલ્યુ 112,000 means bearing number 6315. Okay, so 6315 માટે static load capacity કેટલી છે now we are checking for next iteration. Okay, so static load capacity માટે static load capacity ની વેલ્યુ છે 72,000. Okay, so we will calculate this ratio. Okay, xy factor વાળું જે ટેબલ જુઓ છો તમે okay એની અંદર બે રેશિયો છે FA/FR and FA/C0. so first iteration માં આપણે FA/FR રેશિયો પરથી એક ટ્રાયલ વેલ્યુ લીધેલી 1.5 y ની વેલ્યુ અને આપણે કેલ્ક્યુલેટ કરેલું હતું આ બધી આ સ્ટેપ. ઓકે, હવે નેક્સ્ટ ઇટરેશનમાં આપણે FA/C0 છે તેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું તો ધેટ કમ્સ આઉટ ટુ બી 0.04167. ઓકે, હવે FA/C0 ની વેલ્યુ આટલી આવે છે તો આપણે ટેબલમાં જોઈએ તો એ કેટલી વેલ્યુ છે 0.04167 0.0 આ FA/C0 ની વેલ્યુ છે 0.040 અને એના પછી 0.070 વેલ્યુ આપેલ છે ડાયરેક્ટ મીન્સ આ વેલ્યુ અને આ વેલ્યુ આ બેની વચ્ચે મારી વેલ્યુ આવે છે FA/C0 ની 0.04160. so I will take linear interpolation to get the value in between this. okay, because આપણે નેક્સ્ટ ઇટરેશન કરવું છે તો નેક્સ્ટ ઇટરેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હશે x અને y ની વેલ્યુ સિલેક્ટ કરવાનું. ઓકે, ફર્સ્ટ ઇટરેશનમાં આપણે ડાયરેક્ટલી x અને y ની વેલ્યુ સિલેક્ટ કરેલી હતી 1.5 અને 0.56. નેક્સ્ટ ઇટરેશનમાં આપણી જે વેલ્યુ મળે છે FA/C0 ની એની ઉપરથી આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. જો મારી વેલ્યુ 0.040 આવે તો મારે x અને y ની વેલ્યુ કેટલી લેવાની હોય 0.56 and 1.8. જો 0.70 આવે તો 0.56 and 1.6. બટ આ બેની વચ્ચે આવેલી છે મારી વેલ્યુ FA/C0 ની. સો મારે x અને y ની વેલ્યુ છે તે આ બેની જે વચ્ચે આવે તે મારે સિલેક્ટ કરવાની રહેશે. સો x ની વેલ્યુ તો સેમ જ રહેશે 0.56. ઓકે, મારે y ની વેલ્યુ કેટલી લેવાની તે સિલેક્ટ કરવાનું આવશે. Okay, so my ratio is 0.04167. so now I will take linear interpolation. આપણે linear interpolation લઈશું. so linear interpolation આ ડેટા અને આ ડેટાની વચ્ચે છે. okay, so linear interpolation નું ઇક્વેશન આઈ થિંક તમને ખ્યાલ હશે કે આપણે y ની વેલ્યુ મીન્સ 1.8 1.6 આ બે વેલ્યુ અને FA/C0 ની વેલ્યુ 0.040 and 0.70 આ ડેટાની માટે લિનિયર ઇન્ટરપોલેશન કરીશું. ઓકે, સો ફર્સ્ટ 1.8 minus 1.6 means
1.8 minus 1.6 divide by FA by C0 ની વેલ્યુ 0.070 minus 0.040. It must be equal to, now આપણે જે y ની ચોઈસ કરવાની છે તે y ની ચોઈસ ક્યાં છે? 1.8 અને 1.6 ની વચ્ચે કંઈક છે. So I will take 1.8 minus y, 1.8 minus y divide by આ જે 0.040 અને આની વચ્ચે કંઈક વેલ્યુ છે. સો 0.04167 જે આપણી ડેટા પરથી આવેલી છે આ વેલ્યુ માઇનસ 0.040. સો આ રીતે લિનિયર ઇન્ટરપોલેશન લઈશું તો આપણો એક જ અનનોન બચશે, કેપિટલ y. So from this equation we get the value of y. આપણે એનું સિમ્પ્લિફિકેશન આપીએ તો y ની વેલ્યુ આવે છે 1.79. ઓકે, એન્ડ x ની વેલ્યુ 0.56 એ સેમ જ છે બધા માટે. So now for this value of y and x we will again calculate the equivalent dynamic load and dynamic load capacity. So આ ઇટરેશન જે સેકન્ડ ઇટરેશન છે તેમાં ડાયનેમિક કેપેસિટી કેટલી આવે છે? 1,11,230. સો આપણે આ ટેબલમાં જોઈએ 1,11,230. સો હિયર 1,12,000 વેલ્યુ છે. ઓકે, સો બેરિંગ નંબર 6315 will be selected. ઓકે, સો ફર્સ્ટ ઇટરેશનમાં કયું બેરિંગ હતું? 6315. સેકન્ડ ઇટરેશનમાં સેમ બેરિંગ આવે છે. ઓકે, સો વી હેવ મેડ અ કરેક્ટ ચોઇસ ઓફ બેરિંગ. ઓકે, જો આ ચોઇસ ડિફરન્ટ આવતે દેન યુ વુડ રિક્વાયર ટુ ગો ફોર થર્ડ ઇટરેશન. જો આ ચોઇસ ડિફરન્ટ આવતે તો તમારે થર્ડ ઇટરેશનમાં જવું પડતે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ ધ બેરિંગ્સ આર સિલેક્ટેડ ફ્રોમ મેન્યુફેક્ચરર્સ કેટલોગ.